દોસ્તો, આ અત્યારે જે વિડીયો આપ જોવા જઈ રહ્યા છો એ ઓલરેડી લાઈવ થઈ ચૂકેલો છે. જે મિત્રોએ એ લાઈવ કાર્યક્રમમાં ભાગ લીધો હોય, જોયો હોય, પાર્ટિસિપેટ કરેલું હોય અને એમને આ વાત શું છે એનો ખ્યાલ હોય, એમના માટે આ વિડીયો નથી. એટલે એમને જોવો તો જોઈ શકે, પણ આ એટલા માટે અમે એને ફરીથી વિડીયો સેક્શનમાં અપલોડ કરીએ છીએ કે જે દર્શકો સુધી એનું નોટિફિકેશન નથી પહોંચ્યું અને જે લોકો આ જોવાથી ચૂકી ગયા છે એમને ખ્યાલ નથી કે આ લાઈવ થઈ ચૂકેલું છે, આ વાતચીત, આ કાર્યક્રમ આખો, તો એવા દર્શકો સુધી પણ આ નોટિફિકેશન પહોંચે અને એમની જો ઈચ્છા હોય તો એ કાર્યક્રમ જોઈ શકે. યુટ્યુબનું એવું કહેવાનું હોય છે, જે ટેકનિકલ સાઇટ જોવે છે એ મિત્ર અમારા છે, એમનું પણ એવું કહેવાનું હોય છે કે વિડીયો સેક્શનમાં તમે અપલોડ કરો તો એના નોટિફિકેશનની રીચ વધારે હોય છે. તો મૂળ ઉદ્દેશ એ છે કે જે મિત્રો જોઈ નથી શક્યા એ જેમને ફરીથી જોવું ને છૂટ છે, પણ જે જોઈ નથી શક્યા એ જોઈ શકે. તો એટલા પૂરતી વાત છે. એટલે એવું ન માનવું કે વ્યૂઝ વધારવાના કોઈ ચક્કર છે, પણ હા, અમારી વાતચીત અમે ઈચ્છીએ છીએ કે બને એટલા દર્શકો સુધી, બને એટલા આપણા મિત્રો સુધી પહોંચે. એ ઉદ્દેશથી અમે આને અત્યારે એકવાર લાઈવ કરી ચૂકેલા છીએ અને હવે અત્યારે વિડીયો સેક્શનમાં અપલોડ કરી રહ્યા છીએ. આ ચોખવટ કરવી ખૂબ જરૂરી છે, એ મેં આપની સમક્ષ કરી દીધી. દોસ્તો નમસ્કાર, ધ ગુજરાત રિપોર્ટમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. હું છું આપનો દોસ્ત મયુર જાની અને મારી સાથે અમારા વરિષ્ઠ સાથી દિલીપ પટેલ. સાહેબ, આપ સૌનું સ્વાગત કરીએ છીએ. આજે તમે પોસ્ટર જોયું હશે, ન જોયું તો તમારું ધ્યાન જશે એમના થોડીક વારમાં, જ્યારે પણ આપ જોડાશો ત્યારે, કે ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણી જે 2 યોજાઈ, કડી અને વિસાવદર, બંનેના પરિણામ આજે આવી ગયા અને દેશમાં પણ જે જગ્યાએ યોજાણી હતી બાય ઇલેક્શન 5 એ બધાના પણ પરિણામ આજે આવી રહ્યા છે. ગુજરાતમાં ચિત્ર જે છે એ સ્પષ્ટ થઈ ગયું છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાનો સારી રીતે, જેને કહેવાય કે 15,000ની ઉપરની લીડથી એમનો વિજય થયો છે અને કડીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારનો વિજય થયો. વિસાવદર સીટે દિલીપભાઈ પોતાની લાક્ષણિકતા જાળવી રાખી છે. વિસાવદરની સીટ ઉપર લગભગ આના પહેલાના 17 વર્ષ, અને હવે આ જો ગોપાલભાઈ આમને આમ પાર્ટીમાં જળવાયેલા રહે તો ગોપાલભાઈ સહિત આ બીજા 5 વર્ષ 27 સુધી રહેશે. તો લગભગ એવું કહેવાશે કે 22 વર્ષ સુધી એક સીટ ભારતીય જનતા પાર્ટીના સાંભેલા ધાર પડતા, મુશળધાર પડતા, અતિવૃષ્ટિ સમાન એક પ્રકારના પોલિટિકલ પ્રેશરને પણ ખાળીને એક એવી બેઠક જે ભારતીય જનતા પાર્ટીના તાબે નથી થઈ રહી. હવે આમાં વિશ્લેષણ કરવા માટેના ઘણા બધા એંગલ્સ છે. હવે આજે હું અમુક દિશામાં જવા માંગતો નથી, હે ને, અને અમુક દિશામાં એટલે જવા માંગતો નથી કારણ કે એનો આજે સમય નથી. પણ અમુક ચોક્કસ એંગલથી આપણે વાત ચોક્કસપણે કરવાનો પ્રયાસ કરીશું, કારણ કે ગોપાલ ઇટાલિયાનો વિજય માનવો કે આમ આદમી પાર્ટીનો વિજય માનવો, સૌથી પહેલા પોઈન્ટ ઓફ વ્યૂ આ છે. ગોપાલ ઇટાલિયાનું રાજકારણ અને રાજનીતિક ભવિષ્ય 2022ની ચૂંટણી વિધાનસભાની હતી એ દરમિયાન સામાન્ય રીતે લોકોને એવું લાગે કે ભાઈ આ તો અચાનક ફેંકી ગયા. હારેલા તો ઘણા બધા હતા લોકો, હારેલામાં તો ઈશુદાન ગઢવી હતા, ગોપાલ ઇટાલિયા હતા, અલ્પેશ કથિરિયા હતા, ભાઈ તમે જેટલા નામ લો, પટેલ આગેવાન એ વખતના જે આપમાં ભળેલા હતા એ મોટાભાગના બધા હારેલા છે. પણ પછી ઇટાલિયાનું મહારાષ્ટ્રના પ્રભારી તરીકે જતા રહેવું અથવા ત્યાં વરણી થઈ જવી, ગુજરાતમાં અમુક સમય સુધી એમની હાજરીનો શૂન્યાવકાશ રહેવો, એ દરમિયાન ઈશુદાન ગઢવી નો પ્રયત્ન દેખાય કે ભાઈ મહેનત કરી રહ્યા સંગઠનમાં, પણ સંગઠન કડડ ભૂસ સાથે મોટાભાગે કાં તો થોડું ઘણું કોંગ્રેસમાં કાં ભાજપમાં જતા રહેવું. ભૂપત ભાયાણીનું પણ વિસાવદર સીટ છોડી અને ભાજપમાં, એટલે મતલબ પાપ છોડીને ભાજપમાં ભળી જવું, અને પછી તો અત્યારે ઇટાલિયા જીતી ગયા. આ બધી વસ્તુમાં આમ આદમી પાર્ટી એક જે ક્રેડિબિલિટી
લોકો તમને હું કહું કે જે એ ક્રેડિબિલિટી આમ આદમી પાર્ટીએ ગેઇન કરી હતી 2017માં, સાહેબ 2017 પછી, આફ્ટર 2017, અને પછી જે કોર્પોરેશનમાં સુરતમાં એ લોકોએ સારો દેખાવ કર્યો, અને ઓવરઓલ એક 2022ની ચૂંટણીમાં એક વેવ જેવું તમને લાગે એમ કે ભાઈ કેજરીવાલ અને મનીષ સિસોદિયાનો એક જુવાળ ઉભો થઈ રહ્યો છે વગેરે વગેરે. પણ એ પછીના 2 વર્ષના ગાળામાં એ પાર્ટી તરીકે, હું જે ઓબ્ઝર્વર તરીકે મેં કહી રહ્યા છે, પાર્ટી તરીકેનું જે કદ છે એ સંકોચાતું ગયું. પણ ગોપાલ ઇટાલિયાનું વ્યક્તિગત એક પોલિટિકલ લીડર તરીકેનું એક કદ જે છે એ એમનું આ બધી પરિસ્થિતિઓ પછી પણ વધતું ગયું. અને જે એગ્રેશનથી ગોપાલ ઇટાલિયાએ વિસાવદરની ચૂંટણી લડી, દિલીપભાઈ, એમાં પહેલી વખત કદાચ એવું થયું કે કોંગ્રેસ અને ભાજપાની જે ભાઈબંધી દેખાઈ આવી, એ આમાં ખુલીને બહાર આવી ગઈ. તમારો પોઈન્ટ ઓફ વ્યૂ શું, તમારો ટેક શું? એ આમાં આપણે ચોક્કસ કહી શકીએ કે જે રીતે રાહુલ ગાંધીએ લંગડા ઘોડાની જે વાત કરી હતી, એ તો અહીંયા વિસાવદરમાં લંગડા ઘોડાના પુરાવા સાથે, એવિડન્સ સાથે આપણી સામે વિડીયો આવી ગયા. બે મહત્વના વિડીયો જે હતા, એક તો એ કે જે આમ આદમી પાર્ટીના કેટલાક કાર્યકરોને પૈસા આપીને 2 લાખથી લઈને 5 લાખ સુધીના પૈસા આપીને ગોપાલ ઇટાલિયાને આમ આદમી પાર્ટીની વિરુદ્ધમાં વિડીયો બનાવવા. તો એ બધો આખો જે કોન્ટ્રાક્ટ ભારતીય જનતા પાર્ટી આપતો તે કોંગ્રેસને આપેલો, અને કોંગ્રેસના એક ભૂતપૂર્વ ધારાસભ્ય પણ એ જ હોટેલમાંથી પકડાયા હતા. તો આ પહેલો પુરાવો હતો કે બંને વચ્ચે કેવી મિલીભગત છે, એનો પહેલો પુરાવો વિસાવદરમાં મળી આવ્યો હતો. અને બીજું કે આ તો થયું જ, પણ વિસાવદરમાં કોંગ્રેસે જે રીતે ત્યાં પ્રચાર કરવો જોઈએ, કોંગ્રેસના પક્ષ પ્રમુખથી લઈને એના જે પ્રચારકો, સ્ટાર પ્રચારકો હતા 45, ઓછાની 45, તો એમાંથી 50% પણ ત્યાં નતા ગયા. તો એક તરછોડી દીધેલી હોય બેઠક એવું લાગતું હતું. કારણ કે કદાચ બની શકે કે ભારતીય જનતા પાર્ટીને મદદ કરવા માટે આ બધું થયું હોય એવું અનુમાન મૂકી શકે, જે રીતે આપણી સામે પુરાવા આવ્યા એના આધાર ઉપર. તો આ જે વાત હતી એમાં સૌથી મહત્વની વાત આ બે નીકળે છે કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચેની જે મિલીભગત હતી, એ મિલીભગતમાં આ અહીંયા સ્પષ્ટપણે દેખાય છે. પણ આજ સુધી હજુ એ મિલીભગતના જે લોકો પકડાયા હતા વિડીયોમાં, એની સામે એક્શન લેવાયા નથી. તો કોંગ્રેસની જે મિલીભગત છે અહીંયા દેખાઈ આવે છે. જી, ઘણા બધા દર્શકો આપણી સાથે જોડાઈ ગયા છે દિલીપભાઈ, અને એમાંથી 2 કોમેન્ટ ઇન્ટરેસ્ટિંગ છે. એક તો જીગર જોશી એવું કહી રહ્યા છે કે ગોપાલભાઈ જીતા નથી, પણ CR પાટીલે જયેશ રાદડિયાને હરાવ્યા છે. યસ, આ મહત્વનો, આપણે દર્શક પણ એટલા ચકોર છે. યસ. અને બીજા એક આપણા મિત્ર છે, એ લખી રહ્યા છે ફોરમ પટેલ કે જયેશ રાદડિયાનું રાજકારણ પૂરું કરવા માટે બીજેપી એને અંદર ખાને હરાવ્યા છે. મયુરભાઈ, એક જર્નલિસ્ટ તરીકે શું કેવું તમારું? એ દિશામાં જઈએ છીએ, હજી તો શરૂઆત છે, ચર્ચા કરવાની જ છે. મેં કીધું કે અમુક ખૂણાઓ પકડશું, અમુક આજે નથી પકડવાના, અમુક એંગલ. આજે એવો પ્રસંગ નથી, આજનો એ દિવસ નથી. એટલે આજે ગોપાલ ઇટાલિયા, અને હું વ્યક્તિ તરીકે મારે કેવો ગાઢ પરિચય નથી, પણ છતાંય હું ઓળખું છું એને. લગભગ 2015થી તો આપણે ઓળખીએ છીએ. એટલે વ્યક્તિ તરીકે મને માણસમાં એક ક્રેડિબિલિટી, ભરોસાપાત્ર યોગ્યતાઓ બધી એક દેખાય. કે મૂળ જે હાઇલાઇટ છે, એટલે કે લોકો ઓળખવા લાગ્યા, એ આપણે જે જોડું ફેંક્યું હતું, જૂતું માર્યું હતું, એ તો હાજર હતો ત્યાં વિધાનસભાની બહાર. પ્રદીપસિંહ જાડેજા બાઇટ આપતા હતા પત્રકારોને, વર્જન આપતા હતા, અને ગોપાલ ઇટાલિયાએ પોતાનું એક બૂટ ઉતારી અને પ્રદીપસિંહ જ્યાં હતા એ તરફ છૂટું ફેંક્યું હતું. ત્યાંથી ગોપાલ ઇટાલિયા પ્રચલિત થયા દારૂબંધીના ઇસ્યુ ઉપર. યસ, દારૂબંધીના ઇસ્યુ પર. એટલે ત્યારથી મૂળ ગોપાલ ઇટાલિયાની ખ્યાતિ કીર્તિનો ફેલાવો જૂતાથી શરૂ થયો અને સાવરણો ફેરવી દીધો. જૂતાથી શરૂ થયું અને સાવરણો ફેરવી દીધો. પણ વ્યક્તિગત રીતે મને જેટલો પણ અનુભવ છે ગોપાલ ઇટાલિયાનો, અથવા તો જેટલું હું એના વિશે જાણું છું એક પત્રકાર તરીકે, મને એમાં એ બધી નીચતાઓ કે નાલાયકીઓ કે એવું નથી દેખાતું. બિલકુલ એક છે સ્ટ્રેટ ફોરવર્ડ માણસ છે. મેચ્યોરિટી, ઘણી જગ્યાએ મેચ્યોરિટી દેખાય છે, ઘણી જગ્યાએ નથી દેખાય. ધીરે ધીરે આવે ધીરે ધીરે આવે. એટલે ગોપાલ ઇટાલિયા શું કામ જીતી શકાય છે એની આ ચર્ચા નથી કરવાના, એ આજનો દિવસ નથી, પણ જીતી ગયા છે. એનીવેઝ, આપણે એવું ઈચ્છીએ દેશ અને રાજ્યના નાગરિક તરીકે કે
માણસમાં પોટેન્શિયલ બહુ છે, એને ક્ષમતા છે એનામાં. હવે એ માણસ જો ચૂંટાયેલો નહોતો અને હર્ષ સંઘવીને પરસેવો પડાવી દીધો હતો, હવે એ માણસ જો વિધાનસભામાં જાય, ઇવન સીઆર પાટીલને પણ પરસેવો પડાવી દીધો માણસ, એમાં કોઈ સવાલ નથી. અને મેં કીધું જે રીતે જે આક્રમકતાથી એ માણસ ચૂંટણી વિસાવદરને લડ્યો છે, અને આપણે જોયા પરેશભાઈને જોયા, આપણે બે લલિતભાઈઓને જોયા એને હોટલ શાયોના, અને રૂપિયા લેતા લેતા લોકોને આપણે જોયા. એટલે એ બધી પરિસ્થિતિઓને લક્ષ્યમાં રાખતા ગોપાલ ઇટાલિયાનું જીતવું એ એક, હું એવું માનું છું કે આજની તારીખે ગુજરાતના બંધિયાર થઈ ગયેલા રાજકારણ માટે એક સારી ખબર છે. હવે આપણે આશા રાખીએ કે ગોપાલ ઇટાલિયા જે ઝલક દેખાડેલી છે ચૂંટાયા પહેલાની, એ વિધાનસભામાં પણ એક બહુ સારા લેજિસ્લેટર તરીકે એ એમનું કામ કરે, એમના પ્રદેશ, એમના વિસ્તારના લોકોની સમસ્યાઓથી માંડીને બધું. એ જો કે મેં કીધું કે લડાયક માણસ છે એટલે કરાવશે, અને ભાજપ કરશે પણ ખરું આના કામ. હું તમને એ પણ કહું છે, કરવા જ પડશે. ભાજપ આના કામ રોકશે નહીં. જેમ કે જિગ્નેશના કોઈ કામ અટકતા નથી વડગામ વિસ્તારમાં, તમને ખ્યાલ છે? હા, કામ નથી અટકતા કોઈ. અનંત પટેલ પણ મોટા ભાગે પોતાના કામ બધા કરાવી લે ત્યાં, જે વિસ્તારના કામ હોય, બધા લોકોના પ્રશ્નો સમસ્યાઓ, એ લોકો લડી ઝઘડીને, અને પછી લોકો થાકે છે, કાં તો સાલા છેલ્લી ઘડીએ છેલ્લી પાયરી પર ઉતરીને લડાઈ ઝઘડો કરશે ને આબરૂ કાઢશે. ચૈતર વસાવા આખો અલગ કિસ્સો પાછો છે, એ પ્રાયોજિત વાળો મામલો થઈ ગયો છે, પણ આપણે એમાં અત્યારે એના પર નથી જતા. પણ ઇન્ટરેસ્ટિંગ વાત એ છે, એક વિડીયો છે, મેહુલ એક વિડીયો પ્લે કરશે આપ, તો આપણે દર્શકોને દેખાડી દઈએ. મેહુલભાઈ, જો મારી વાત સંભળાતી હોય તો એક આપણે જે વિડીયો પ્લે કરવાનો તો એ તમે એક કરી આપો, જો રેડી થઈ ગયો હોય તો. ન થયો તો તમે વાતચીત ચાલુ રાખીએ, કારણ કે કડીની પણ વાત. હજી એક વિડીયો છે વિડીયો કે આપણે અહીંયા કદાચ આ ઉજવણીનો વિડીયો હતો, અને કોઈ નેતા જ્યારે સાહેબ નોટો ઉડાડે ને ત્યારે મારું ધ્યાન નોટો ઉપર હોય કે કઈ નોટ છે, એ ડિમોનિશન કયું છે, 10ની છે, 20ની છે, કઈ છે. આમાં મને લાગે 20-20ની નોટો દેખાતી હતી, 10 ને 20ની નોટો દેખાતી હતી, એટલે 500ની નોટ નહોતી આમાં. નહીતર શું આપણને એમ થાય પ્રશ્ન કે 500ની નોટો લાવ્યો ક્યાંથી આ માણસે. મેં કીધું ક્રેડિબલ માણસ છે એ સેન્સમાં, ભરોસો કરી શકાય એવો માણસ દેખાય છે ગોપાલ ઇટાલિયા. આપણે આશા રાખીએ કે કરે. હવે અહીંયાથી જે ભાજપના ઇન્ટરનલ પોલિટિક્સમાં સાહેબ શું તમને સરખત દેખાય છે? હવે ઇન્ટરેસ્ટિંગ મુદ્દો એ, રાદડિયાને તમે કમાન સોંપી, સી.આર. પાટીલ તમારા હજી પણ ઇન્ચાર્જ પ્રદેશ અધ્યક્ષ, પ્રદેશ પ્રમુખ છે જ, બરોબર છે. રાદડિયાને તમે જીતની જવાબદારી સોંપો છો, અને ભાજપ કિરીટ પટેલ જેવા ઉમેદવારને ઉતારીને, અને તમામ મશીનરી હાથમાં હોવા છતાં, તમામ તંત્ર હાથમાં હોવા છતાં જો અહીંયા જીતી શકતું નથી, તો આના આંતરિક પરિણામો તમે રાજકારણની દ્રષ્ટિએ ભાજપમાં શું જુઓ સાહેબ? આમાં તો પહેલી વાત તો એ છે કે જે આપણે થોડા આગળ જઈએ, હા, તો દિલીપ સંઘાણી અને જયેશ રાદડિયા આ બંને સાથે મળીને સી.આર. પાટીલને એના પ્રદેશ પ્રમુખ હોવા છતાં એકદમ ખુલ્લા પાડી દીધા હતા કે ભાઈ તમારો પક્ષ તમારી પાસે રાખો, પણ સહકારી ક્ષેત્રમાં ચંચુપાત નહીં કરો.
એને સ્પષ્ટ મેસેજ આપી દીધું હતું અને જાહેરમાં ઘણા બધા ઉચ્ચારો પણ કર્યા હતા, ખાસ કરીને દિલીપ સંઘાણી. અને એમણે તો શક્તિ પ્રદર્શન બંને કર્યું, લગ્ન માટે અને જન્મદિવસ, આ બંને. તો આ સીધી ચેલેન્જ હતી સી.આર. પાટીલને, અને સી.આર. પાટીલે જ આને જવાબદારી સોંપી હોય એવું બની શકે. કારણ કે જે સહકારી ક્ષેત્રમાંથી જ કિરીટ પટેલ આવે છે, સહકારી બેંકમાં છે અને સહકારી મંડળીઓમાં પણ ઘણી બધી જગ્યાએ છે. તો એ સહકારી ક્ષેત્રના હોવાના કારણે કદાચ બની શકે કે જયેશ રાદડિયાએ ભલામણ કરી હોય કે આ ઉમેદવાર તમે રાખો, અને એને જ જવાબદારી સોંપી દીધી હોય. અને આ એક આખું એવું ષડયંત્ર બનાવી દીધું હોય કે જયેશ રાદડિયાને જવાબદારી સોંપી દો, આમે કદાચ વિસાવદરમાં જીતીએ કે ન જીતે તો સારી વાત છે, ન જીતે તો પછી આપણે એને બલીનો બકરો બનાવી દઈશું. તો આ જે બલીનો બકરો બનાવવાની આખી જે સી.આર. પાટીલની કૂટનીતિ જે છે એ આમાં દેખાઈ રહી છે. અને હવે જયેશ રાદડિયા એક એવું કહેવાતું હતું કે આ વિધાનસભાની ચૂંટણી પછી, પેટા ચૂંટણી પછી આખા સૌરાષ્ટ્રમાં એક ભાજપના શક્તિશાળી નેતા તરીકે ઉભરી આવશે. કારણ કે અત્યારે ભાજપ પાસે કોઈ મજબૂત નેતા સૌરાષ્ટ્રમાં કોઈ નથી. કોણ છે? જે કંઈ આવેલા છે એ કોંગ્રેસમાંથી આવેલા. જયેશ રાદડિયા પણ મૂળ તો કોંગ્રેસી કુળ જ છે. તો ઓરિજિનલી જે ભાજપના કહી શકાય, હવે એકમાત્ર પરસોત્તમ રૂપાલા કે જે કંઈક અંશે એવું કહી શકાય કે સૌરાષ્ટ્રના નેતા ગણી શકાય. તો બાકીના જે નેતાઓ છે એ નથી. તો આ જયેશ રાદડિયા માટે એક સ્કોપ હતો જો આમાં જીત્યા હોત તો. પરંતુ આ નેતાઓ જાણતા હતા કે વિસાવદરના લોકો હંમેશને માટે સત્તાની સામે મતદાન કરે છે અને આપણે જીતવા નહીં દે, અને એનો ઇતિહાસ છે ભાજપ પાસે. તો આ આખી એક ગેમ પ્લાન તો મને પહેલાથી, અને આની પહેલા પણ ઘણી વખત વાત કરી છે કે આ ગેમ પ્લાન જે હતો એનો અમલ અત્યારે દેખાઈ રહ્યો છે. અને એમાં બની શકે કે ગોપાલ ઇટાલિયા જીતે એ માટેના આંતરિક પણ બાબતો એવી બની હોય, અને એનો ભાગરૂપે આ જયેશ રાદડિયા એક બલીનો બકરો બની ગયા હોય તો આ ના ન કહી શકીએ એવું લાગી રહ્યું છે અત્યારે. અને આ બધાની વચ્ચે આ સૌથી મોટું જે આપણે કહી શકીએ, નહીતર આ ઉમેદવાર કિરીટ પટેલને ઉમેદવાર તરીકે રાખવા માટેના કારણો આપણે ચોક્કસ કારણો કહી શકીએ. તો એની ઇમેજ તો એક તો ત્યાં જે છે કે માથાભારે માણસ તરીકેની ઇમેજ આપણે દર્શકની આપણે વાંચી નથી પણ ખાલી દેખાય ડિસ્પ્લે છે. કિરીટભાઈ પટેલ વિશે આવી એક એમની ટિપ્પણી છે, કારણ કે એમનો કોઈક અનુભવ હશે. હા, બની શકે. યસ. અને કેટલા બધા કૌભાંડો એને બહાર આવ્યા હતા, અને એમણે ઘણી બધી વાતો કરવી પડી હતી કિરીટ પટેલે કે હું રામરાજ્ય લાવી દઈશ, પેરિસ જેવા રસ્તા બનાવી દઈશ, આવા બધા વચનો પણ આપવા પડ્યા હતા. પરંતુ એ બધે આખરે વિસાવદરના લોકોએ એના પર પાણી ફેરવી નાખ્યું છે અને સાવરણા દ્વારા આખું જે કચરો હતો એ સાફ કરી નાખ્યો છે, મને એવું લાગી રહ્યું છે. સાવરણા દ્વારા કચરો સાફ કર્યો છે. ભીમાભાઈ, આપણે જાતિગત ટિપ્પણી ન કરીએ. અને તમને એમ લાગતું હોય કે કિરીટ પટેલ છે તો ગોપાલ ઇટાલિયા પટેલ નથી? ગોપાલ ઇટાલિયા પટેલ જ છે. એટલે તમારી એક ટિપ્પણી છે જેને હું અત્યારે ડિસ્પ્લે કરતો નથી. આપણે શું નામ છે તમારું? ભીમાભાઈ પરમાર, હે ને? જાતિગતમાંથી બહાર આવો, આખી વ્યવસ્થામાંથી દરેકે આવવાની જરૂર છે, હે ને? આમાં આપણે પતી ગયા બધા, હે ને? ફલાણી જાતિ, ઢીકણી જાતિને આ ને તેને એમાં રહી ગયા ભાઈ પાછળ. અને અમે પણ એ મોટાભાગે જાતિ આધારિત રાજકારણનું ચર્ચા કરવાનું ટાળીએ છીએ. પણ આ રાજકીય પક્ષો જાતિ આધારિત જ ઉમેદવારો મૂકે છે તો ન છૂટકે કરવી પડે. બાકી એમાં અમને બિલકુલ રસ નથી. હા, અમને રસ એમાં છે કે ભાઈ કોઈ પણ જાતિનો હોય ઉમેદવાર અથવા પાર્ટી કોઈ પણ જાતિના ઉમેદવારને એ ચૂંટાશે તો એના વોટર માટે શું કરશે? આપણા વિચાર કરો તમે દોસ્તો, 30 વર્ષ પૂરા થવા આવશે ભારતીય જનતા પાર્ટીના એક હતું શાસનને, અને હવે ડબલ એન્જિનની વાર્તા ન કરો. હવે તો 4 એન્જિન છે સાહેબ, 5 એન્જિન છે. ગ્રામ પંચાયતથી ગણો ને તમે તો 5 એન્જિન થઈ જાય, એમ કઈ ચાલે. હવે એ સ્થિતિમાં પણ જો તમારા હજી પણ રોડ રસ્તા સારા ન હોય, તમારી ગટરની વ્યવસ્થાઓ હજી સારી ન હોય, તમારી વીજળી રોડ ઉપરની સ્ટ્રીટ લાઇટની વ્યવસ્થાઓ હજી સારી ન હોય, હે ને? તમારા વેરાઓ તમને જેમ ધીમે એવું ધીમું ઝેર આપવામાં આવે એમ ધીરે ધીરે વધારીને તમને ફૂંકીને કાતરવામાં આવતા હોય, અને એ પછી તે વિકાસનો તમને કહું કે વંડી ટપીને ભાગી જતો હોય, અને પછી એક પાર્ટી જો 30 વર્ષ સુધી સત્તામાં બેઠી હોય અને પછી એને સવાલ પણ ન પૂછવા થતા હોય તો સમજો સાહેબ ધૂળ પડી. આ તો ધૂળ પડી કહેવાય. તો સમજો આખી વસ્તુમાં. એટલે જાતિ આમાં ક્યાં લાવવાની વાત છે? તમે કોઈ એવા લોકો જે ચૂંટાય છે એ કામ કરે, અને કામ ક્યાં કોઈ કરે છે? આજે સાહેબ આ એક પહેલો રાઉન્ડ આવ્યો વરસાદનો, આપણે પહેલો રાઉન્ડ શું હાલત થઈ? અત્યંત દરેક મોટાભાગના સિટીમાં પાણી ભરાઈ ગયા છે.
ગ્રામ્ય વિસ્તારો કે તો જાતિમાંથી બહાર નીકળો ને ભાઈ સાહેબ. જાતિવાદી જાતિ ગમે હોય, જે તમારો કાઉન્સિલર છે એ તમને તમારી એ જે તે વિસ્તાર પાણી કેમ ભરાય, કેમ આવી રીતે મને સમજાવો તમે. સમસ્યા ઉકેલે એ જોઈએ. પાણી શું કામ ભરાય? અને દર વર્ષે ભરાય ને દર વર્ષે એમ કે આ વખતે આ પ્લાન કર્યો, આ મોન્સૂન પ્લાન કર્યો, ફલાણો પ્લાન કર્યો, ઢીકણો પ્લાન કર્યો. પૈસા એને ફાળવવામાં આવે, એ વપરી જાય, ખબર નહીં ક્યાં ઉડી જાય, ઉડન શું થઈ જાય, અને તમારા રસ્તા રિપેર ન થાય, તમારી ગટર વ્યવસ્થા ઠીક ન થાય. સાહેબ અંડરપાસ તમને કહું કે તમે નીકળો, તમને ખબર છે કે જો 2 ઇંચ વરસાદ પડ્યો તો તમે કોઈક જગ્યાએ ભરી જવાના. ઇવન મયુરભાઈ, ગાંધીનગરમાં અમિત શાહે અંડરપાસનું ઉદ્ઘાટન કર્યું અને 3 મહિના પછી એ જ અંડરપાસમાં અત્યારે પાણી ભરાઈ ગયા છે. ભરી ગયા. તો આ રીતે તો કામ થાય છે. એટલે જાતિમાં ન પડો, જાતિ મહત્વનું ન, એમાંથી બહાર નીકળો. હવે દુનિયા આખી બહુ અલગ જગ્યાએ જઈ રહી છે ને આપણે હજી જાતિનું પૂછડું પકડીને બેઠા છીએ. માફ કરી બહાર નીકળો. હવે સાહેબ કડી ઉપર વાત કરી લઈએ. કડી ઉપર, યસ. હા, હવે કડીમાં ભારતીય જનતા પાર્ટી એઝ એક્સપેક્ટેડ ત્યાં પણ એક પ્રકારનું આમ તો ભાઈચારો જ હતો. કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીનો જે પરમ ભાઈચારો આપણને જોવા મળ્યો ત્યાં કડીમાં, સાહેબ એના વિશે જરાક કડીમાં જો પેલી દ્રષ્ટિએ આપણે કહી શકીએ કે આ ચૂંટણીના 2 મહત્વના પાસા છે. એક તો પાર્ટીને બાજુ પર મૂકી દઈએ તો ગોપાલ ઇટાલિયા એક વ્યક્તિ તરીકે વિધાનસભામાં જે જઈ રહ્યા છે, એક ધારાસભ્ય તરીકે વિધાનસભામાં જઈ રહ્યા છે કે જે વિરોધ પક્ષને મજબૂત કરશે. વિરોધ પક્ષ મજબૂત એટલે લોકોનો અવાજ મજબૂત. આ એક સીધું ગણિત છે. કારણ કે અત્યારે જે ધારાસભ્યો, 3 ધારાસભ્ય મહત્વના કહી શકાય કે જે સરકારને પ્રશ્નો પૂછીને મૂંઝવી શકે અને લોકોના પ્રશ્નોના વાચા આપી શકે એવા 3 ધારાસભ્યો મજબૂત કહી શકાય. આ એક જે ગોપાલ ઇટાલિયા જઈ રહ્યા છે તો એ ત્યાં જે જોડી બનવાની છે આમ આદમી પાર્ટીના 2 ધારાસભ્ય મહત્વના તોફાની ધારાસભ્યો સરકારને મૂંઝવણમાં મૂકી શકે, એ મારી દ્રષ્ટિએ આ સૌથી વધારે મહત્વનું છે. પાર્ટી કરતા પણ આ જે એક વ્યક્તિ તરીકે મજબૂત જે ત્યાં જઈ રહ્યા છે, જોઈએ હવે કેવું પરફોર્મન્સ આપે છે ગોપાલ ઇટાલિયા, એના ઉપર પણ પક્ષનો પણ આધાર છે એ બચશે જીતશે કે કેમ. બીજી બાજુ કડીમાં જે કંઈ થયું છે એ અને વિસાવદરમાં એ બંનેની જો એક કોમન બાબત હોય તો એ છે કોંગ્રેસ. કોંગ્રેસ આ બંને બેઠકો ઉપરથી સદંતર સાફ થઈ ગઈ છે, સુપડા સાફ થઈ ગયા છે એવું કહી શકીએ. તો આ જે થયું છે કડીમાં તો આશા હતી કોંગ્રેસને કે ફરીથી એના ધારાસભ્ય છૂટાશે, પરંતુ કશું જ ના થયું. બળદેવજી ઠાકોરનો આમાં તમે ફાળો કેટલો માનો છો આખી વાતમાં? એનું એક તમને ઉદાહરણ આપ. અમિત શાહ એટલે અમિત શાહના મત વિસ્તાર, સંસદીય મત વિસ્તાર છે ગાંધીનગર, એમાં એ આવે છે તો કલોલ ને બધું વિસ્તાર. તો ત્યાં જે ખરેખર અમિત શાહને હરાવવા માટે બળદેવજીએ કામ કરવું જોઈએ, એના બદલે પોતાનો મત વિસ્તાર છોડીને એ બનાસકાંઠામાં જતા રહ્યા હતા. તો કોંગ્રેસના ઉમેદવારને જીતાડવા માટે, અમિત શાહને હરાવવા માટે જે કામ કરવું જોઈએ ન કર્યું. તો આ જે મિલીજુલી દેખાય છે અહીંયા પણ એવું જ દેખાય છે. એને નીતિન પટેલ સામે આરોપો મૂકીને જે કંઈ આરોપો મૂક્યા એના કારણે કોંગ્રેસને સૌથી વધુ ડેમેજ થયું છે. કારણ કે નીતિન પટેલે જે બધા આરોપો મૂક્યા એમાં કોઈ તો દલાલ છે, ઉદ્યોગપતિઓનો દલાલ, ઉદ્યોગપતિઓના દલાલ છે, જમીનોના દલાલ છે, આવી બધી ઘણી બધી વાતો એમણે કરી. તો આ ન કરવાનું જે કર્યું ત્યાં બળદેવજી ઠાકોરે, તો એ કોંગ્રેસને વધારે નડી ગયું. બીજું કે ત્યાં જે વિખવાદો હતા કોંગ્રેસમાં શરૂઆતથી ઉમેદવાર નક્કી થયા ત્યાંથી આપણે જાણીએ છીએ કે ઉમેદવાર શૈલેષ પરમારના ઉમેદવાર તરીકે એને પ્રોજેક્ટ કરવામાં આવ્યા હતા અને જિગ્નેશ મેવાણી કહ્યું ભાઈ તમે એક જે જીતી શકે એવા ઉમેદવાર મૂકો. તો આ થોડી શરૂઆતથી જે ટસલ હતી એ ટસલ પણ ત્યાં થોડું દેખાતી હતી. તો આ કોંગ્રેસનું જે સફાયો થયો છે કડીમાં એ મારી દ્રષ્ટિએ કોંગ્રેસ માટે ચિંતાનો વિષય હોવો જોઈએ. કારણ કે નહીંતર એ કોંગ્રેસ માટે જીતની સીટ હતી એમાં કોઈ સવાલ નથી. શરૂઆતથી તો એવું દેખાતું હતું, પરંતુ ત્યાં ટીમ વર્ક જોઈએ કોંગ્રેસનું એ દેખાતું નહોતું. જૂથવાદો એટલા બધા હતા, જૂથ એટલા બધા હતા કે એના કારણે ત્યાં જે પરફોર્મન્સ કરવું જોઈએ, પ્રચાર કરવો જોઈએ એ નહોતા કરી શક્યા. તો આ કડીનું જે પહેલું દ્રશ્ય આપણે જોઈએ તો એ છે કે કોંગ્રેસનો સફાયો થયો છે. આમ આદમી પાર્ટી કરતાં કોંગ્રેસનું મહત્વ ત્યાં વધારે હતું. તો એ જે થયું છે, હાર મળી છે કોંગ્રેસને, એ ખરેખર કંઈક ખરાબ હાર છે. કોંગ્રેસ માટે ખરાબ હાર છે, કોંગ્રેસના નેતાઓ માટે ખરાબ હાર છે. અને એટલા માટે આ એક કડીની બેઠક છે મારી દ્રષ્ટિએ આ કોંગ્રેસ માટે બહુ મહત્વની છે. હિમાંશુ પણ આપણી સાથે જોડાયા છે, પણ આપણે એમને સાથે લઈએ એના પહેલા 1-2 વાત બીજી કરવી છે, પછી હિમાંશુનો પણ ટેક આપણે લઈ લઈશું. ગોપાલ ઇટાલિયા, આમાં ઘણા બધા દર્શકોએ 2-3 મુદ્દા છે એનું એડ્રેસ કરેલું. અમુક દર્શકોએ પૂછ્યું કે પેલું દ્વારકાનું ઓખા મંડળનું રિપોર્ટિંગ જે બાકી એપિસોડ છે એનું શું. હવે હું છે ને દોસ્તો થોડોક નહીં વધારે પડતો શારીરિક રીતે પરેશાન હતો, હેરાન હતો, એટલે હું
એક પ્રકારનો બેડ રેસ્ટ લેતો હતો દ્વારકાથી પાછો આવ્યા પછી. એટલે બેસીને બહુ લાંબુ કામ થઈ શકે એવું નહોતું. થોડો કમરના દુખાવાનો બહુ મોટો પ્રશ્ન હતો. હવે ધીરે ધીરે બેટર થઈ રહ્યું છે. એટલે કાલથી મેં થોડુંક બેસવાનું અને વધારે ઓફિસ ને બધું કામ ચાલુ કરેલું છે. એટલે તમને ટાટા કેમિકલ્સ ઉપરના પ્રદૂષણને લઈ અને અમે લોકોએ જે લગભગ મારા ખ્યાલથી 8 જેવા એપિસોડ થાય છે, એમાંથી 3 જેવા પ્રસારિત કરેલા છે આપણે. તો હજી બીજા 5 એપિસોડ એમાં બાકી છે અને મહત્વના છે. એ અમે તમને મોસ્ટ પ્રોબેબલી કદાચ કાલથી રોજ એક એપિસોડ અમે તમને દેખાડવાનું શરૂ કરશું. ને એમાં શરૂઆતમાં હું તમારી સાથે લાઈવમાં પણ હોઈશ, એટલે આપણે એ વિશે ચર્ચા પણ કરી શકીએ. એટલે ટાટા કેમિકલ્સના એપિસોડ મોસ્ટ પ્રોબેબલી બાકીના જે છે એ કાલથી તમારી સમક્ષ આવવાના ચાલુ થશે કે પ્રદૂષણે જે ભારે વિનાશ વેરી નાખ્યો છે એની જે બાકીની વાત તમને પહોંચાડવાની છે એ અમે તમને કાલથી પહોંચાડવાનો પ્રયાસ કરીશું. ગોપાલ ઇટાલિયા જો વિધાનસભામાં ન રહીને પણ હર્ષ સંઘવી અને CR પાટીલને પરસેવો પડાવી શકતા હોય તો દિલીપભાઈ એક કલ્પના કરવા જેવી છે કે ગોપાલ ઇટાલિયા ભલે હવે તો વિધાનસભાનો સત્ર એટલું બધું લાંબુ ચાલતું નથી. હવે તો જે મૂળ સત્ર બજેટ સત્ર છે એ પણ બહુ ઓછા દિવસો ચાલે છે. પણ છતાંય તમે સમજો કે એમાં જો ગોપાલ ઇટાલિયા હોય, જિગ્નેશ મેવાણી છે, અનંત પટેલ છે, ચેતન વસાવાના પણ તમે હાલ પૂરતા એમાં અત્યારે ગણી લો, અને ઇટાલિયા જેવો માણસ પણ અંદર આવી જાય, કારણ કે લર્નેડ છે માણસ, ઉપર છેલ્લી વાત નથી કરતો, એ બહુ અભ્યાસ સાથે વાત કરે, ફેંકમ ફેંકી નથી કરતો. ગોપાલ ઇટાલિયા ફેંકમ ફેંકી કરતા રાજકારણી નથી, યુવાન નેતા છે પણ બહુ જ અભ્યાસુ નેતા છે. હવે ત્યાં સાહેબ હર્ષ સંઘવી, આપણે CR પાટીલ ત્યાં આવવાનું નથી, પણ હર્ષ સંઘવી જે હું વિચાર કરું છું કે બહાર તો કોઈ દિવસ ડિબેટની ચેલેન્જ ફેંકી પણ કોઈ દી હાજર થયા નહીં, એનો જવાબ આપ્યો. હવે તો આ ચૂંટાયેલો જનપ્રતિનિધિ છે આ માણસ. પહેલા તો પોલિટિકલ પાર્ટીનો એક નેતા હતો સંગઠનનો, હવે લેજિસ્લેટર છે. હવે આને માણસ ફેસ કેવી રીતે કરશે? આ પેલા જે ભાઈ છે આપણે હર્ષભાઈ સંઘવી, હા, એને આ મુશ્કેલી, સૌથી પહેલી મુશ્કેલી તો એમને ઊભી થવાની છે હર્ષ સંઘવીની, બીજા બધા બાબતો કરતા. કારણ કે અગાઉ જે કંઈ આપણે ગોપાલ ઇટાલિયાએ જે કંઈ સરકારના કૌભાંડો બહાર પાડ્યા છે, સરકારને મૂંઝવી નાખે એવા પ્રશ્નો ઊભા કર્યા છે, તો એમાં મોટા ભાગના હર્ષ સંઘવીને લગતા સૌથી વધારે પ્રશ્નો છે કાયદો ને વ્યવસ્થા એના માટેના. અનાજ કૌભાંડ તે બધું બીજા બધા ઘણા બધા એમણે બહાર પાડેલા છે. પરંતુ આ એક જે છે કે હર્ષ સંઘવીને સૌથી વધારે, એ ધારાસભ્ય ન હોવા છતાં પણ સૌથી વધારે મુશ્કેલીમાં મુકતા આવ્યા છે, અને એના કારણે એની સામે ઘણા બધા કેસ પણ થયા છે. તો વિધાનસભામાં જ્યારે જશે ત્યારે હર્ષ સંઘવીને પહેલી મુશ્કેલી ઊભી થવાની છે કે કાયદો ને વ્યવસ્થામાં એ ગોપાલ ઇટાલિયા અત્યંત મહત્વનો રોલ એટલા માટે ભજવી શકે એમ છે કારણ કે એ એક સમયે એ સરકારી તંત્રમાં નોકરી પણ કરતા, એ પોલીસ ખાતામાં પણ હતા અને પછી મારી ખ્યાલ કલેક્ટર, અમદાવાદ કલેક્ટરની ઓફિસમાં પણ કામ કરતા. તો એ રીતે એને તંત્ર કઈ રીતે કામ કરે છે એની પૂરેપૂરી જાણકારી છે. તો એના આધારે એ જે કંઈ કરશે વિધાનસભામાં, એ સૌથી પહેલી જો સૌથી મુશ્કેલી ઊભી થાય તો એ હર્ષ સંઘવી, એટલે કે ગૃહ વિભાગને. અને ગૃહ વિભાગ હર્ષ સંઘવી પાસે છે, એ તો રાજ્ય પ્રધાન છે, પરંતુ આપણે જે વિભાગ જે છે એ આપણે ભૂપેન્દ્ર પટેલ પાસે છે. તો આ બંનેને એ મુશ્કેલીમાં મૂકી શકશે અને ઘણા બધા પ્રશ્નો ઉભા કરી શકશે, કારણ કે કાયદો અને વ્યવસ્થા એટલી બધી તૂટી ગઈ છે ગુજરાતમાં કે એની સામે મુકાબલો કરી શકે એવા અર્જુન મોઢવાડિયાથી 2-4 જે ધારાસભ્યો હતા એ તો રાજીનામું આપીને ભાજપમાં જતા રહ્યા છે. તો હવે જે કંઈ 4-5 ધારાસભ્યો ત્યાં પ્રશ્નો પૂછવાના છે એમાં આ એક હશે, અને એના કારણે હર્ષ સંઘવી જવાબ આપવા ભારે થઈ પડશે એવું મને લાગી રહ્યું છે. ભારે પડશે, કારણ કે તમે જે કીધું દિલીપભાઈ, બહુ રાઇટલી તમે કીધું, અને આપણા બધા મિત્રો સાક્ષી છે, આ બધા જેટલા જોડાયેલા છે બહુ મોટી સંખ્યામાં આપણી સાથે છે, સૌ જાણો છો. કાયદો અને વ્યવસ્થા સૌથી એક મોટી સમસ્યા છે આખા ગુજરાતમાં, જે ખાડે ગયેલી છે ને સાહેબ, એ બહુ તકલીફ આપે છે સાહેબ. લોકો ગમે ત્યારે પાઇપ લઈને, ધોકા લઈને, તલવાર લઈને, છલ્લીને હાલતા નીકળી પડે. ગમે ત્યારે રોડ ઉપર હાલતા માણસને સાહેબ મારી દીકરા ઠોકાઠોક કરવા માંડે. એટલે તમને કોઈ ગેરંટી નથી. પોલીસને લોકો મારી રહ્યા છે, LID વાળાને મારી રહ્યા છે. તમે વિચાર, ગાડી ચડાવી રહ્યા છે એના ઉપર. બુટલેગરોની હિંમત સાહેબ એ રીતની છે કે ASI ને, તમને કોઈ PSI ASI ને ધક્કે લઈ રહ્યા છે. તમે તમારા કોન્સ્ટેબલો SP રિંગ રોડ ઉપર રાત્રે એક દંપતી બહારથી આવે અને એરપોર્ટથી આવીને ઘરે જતું એને લૂંટી રહ્યા છે. આ બધા દ્રશ્યો સાહેબ થઈ રહ્યા છે. આટલા બધા હથિયારો પકડાયા છે, કેટલા હથિયારો પકડાયા કેટલા. અને
પછી હથિયારો પકડાયા પછી ભાજપના કેટલાક નેતાઓના હથિયારો જેમ પકડાવા લાગ્યા એમ હા. આખી એ મુવમેન્ટ જ બંધ કરી તો દો. બંધ થઈ ગઈ પછી. તો આ કાયદોની વ્યવસ્થા છે અત્યારે. તો એના એટલે ગોપાલ ઇટાલિયા જેવા માણસો જ્યારે ધારાસભામાં આવશે તો ગોપાલભાઈ પાસેથી અપેક્ષા લોકોની છે. ખાલી અમે તો એવું ઈચ્છીએ કે મેં કીધું કે પોટેન્શિયલ ધરાવતા વ્યક્તિ છે, વિસાવદરની જનતા માટે તો સારું કરે જ કરે, પણ એક અત્યારે વેક્યુમ છે સાહેબ લીડરશિપનો ગુજરાત માટે યસ. ગુજરાતમાં, અને પર્ટિક્યુલરલી યંગ છે. જિગ્નેશ યંગ છે, ગોપાલભાઈ યંગ છે, યસ. આનંદભાઈ યંગ છે, આ બધા યંગ લોકો છે. હા. આવા લોકો ગમે એમ કરીને બહાર આવે, કારણ કે એક મુદ્દો જેના ઉપર હું ને દિલીપભાઈ સાંજે ચર્ચા કરવાના છીએ, તમે બધા મિત્રો જોડાયેલા છો, ખાસ યાદ રાખજો. કોંગ્રેસના પ્રમુખોની નિમણૂકમાં ફરીથી જે પ્રકારનો જે લોચા લવાડા થયા છે બધા ક્યાંક, એના ઉપર અમે સાંજે વાત કરવાના છીએ કે કઈ રીતે અગેન પાછું એક પ્રકારનું જેને કહેવાય ને કે સેટિંગ છે, ફિક્સિંગ છે. કાલે દિલ્હીના બધા પત્રકારોનો ફોન આવ્યો, હરિયાણાના અમુક, કારણ કે ત્યાં છે ને પેલું સંગઠન ત્યાં થઈ ગયું છે. ગુજરાતમાં આખા ભારતમાં ગુજરાતમાં પહેલું થયું, એટલે એ લોકોનો ફોન આવ્યો કાલે, બધા રવિન્દ્રસિંહ શેરોન ને બધા ઘણા બધા મિત્રોનો ફોન આવ્યો કે તમે કઈ રીતે જુઓ છો? મેં કીધું આ કશું જ નથી, આમાં કઈ કહેવા જેવું જ નથી. મને કે પણ એમ કેમ? મેં કીધું આમાં ઘીના ઠામમાં ઘી પડેલું જ. મેં કીધું ભાઈ આમાં કોઈ રેસના ઘોડાને રેસમાં મૂકવામાં આવ્યા હોય ને લગ્નના ઘોડાને લગ્નમાં સાઈડમાં મૂકી દેવામાં, એવું કંઈ છે નહીં. મેં કીધું ઘોડા એના એક છે, એમાં કોઈ ફેરફાર થયો નથી. હવે એનું જે પ્રોપર વિશ્લેષણ છે એ હું ને દિલીપભાઈ આજે સાંજે અમે કરવાના છીએ. આપ સૌને અમે આમંત્રણ આપીએ છીએ કે જોડાજો. સાંજે તમને એની નોટિફિકેશન લિંક મળી જશે. લિંક તો જ મળશે જો તમે સબસ્ક્રાઇબ કર્યું હશે, તો સબસ્ક્રાઇબ કરી નાખજો તો ગુજરાત રિપોર્ટને, એટલે તમને એનું નોટિફિકેશન મળે રાખે. હવે એક મત આપણે હિમાંશુનો લઈ લઈએ, અને પહેલાં હું મેહુલને અંદર બોલાવવાનું, કારણ કે મેહુલ કે અંદર આવી જાય તો આજે હિમાંશુને જોડશું ને, તો અમે ફ્રેમ તમારે એની અમારી જે છે એ એડજસ્ટ કરવી પડશે. તો જરાક હિમાંશુને જોડીએ છીએ, તો તમે જરાક ફ્રેમ એડજસ્ટ કરો. સિંગલ મયુરભાઈની સિંગલ જ લઈ લો ને તો હું એક્ઝિટ થઈ જાઉં. હા, તો એવું કરો તો વાંધો નહીં. હા, બિલકુલ. તો હું શું હિમાંશુને લઈ લઉં તો સાથે ફ્રેમ બરોબર સેટ થઈ જાય. અને હિમાંશુનો પોઈન્ટ ઓફ વ્યૂ પણ આપણે એટલે, કારણ કે આપણે આ વખત એક છેલ્લો ટેક છે લઈને પછી આપણે શરૂ કરીએ. હિમાંશુ, યોર ટેક ઓન ગોપાલ ઇટાલિયાઝ વિક્ટરી, અને કડીમાં તો જેમ હતું એમ થયું. તમારું શું માનવાનું છે, તમારું શું આકલન છે, જરાક દર્શકો સુધી પહોંચાડી દઈએ. ઓડિયો નથી આવતો દોસ્ત. હિમાંશુ, ઓડિયો નથી આવતો. ઓડિયો નથી હિમાંશુ. હવે આવે છે? હવે આવે છે. હા, માઇક મ્યુટ હતું કારણ કે તમે લોકો વાત કરતા એટલે વચ્ચે કઈ અવાજ ના આવે. હા. એટલે આઈ થિંક નમસ્કાર ગુજરાત રિપોર્ટના દર્શકોને, અને જે કોઈ આ અને કાર્યક્રમ, ઓડિયો ઓછો આવે છે. ઓડિયો અપ કરો હિમાંશુભાઈ તમારો. ઓડિયો અપ છે, ઓડિયો 100 છે. ઓકે. એટલે મને એવું લાગે છે ક્યાંક કે ગોપાલ ઇટાલિયાની જીત એને 100% મુબારક, નો ડાઉટ અબાઉટ ધેટ. અને આ જે વળતા પાણી, જેને કહી શકો કે સામા પાણીએ તરવાનું જે આખું સાહસ ગોપાલે કર્યું ને કોન્ફિડન્સથી કર્યું. હવે આમાં છે ને મયુર, ત્રણેક મુદ્દાઓ જે દર વખતે ભારતીય જનતા પાર્ટી કહેતી હોય છે ને કે અમારું બૂથ લેવલનું મેનેજમેન્ટ, માઇક્રો બૂથ લેવલનું મેનેજમેન્ટ, અમારા પેજ પ્રમુખ, એ બધા વિસાવદરમાં ક્યાં ગયા? પહેલી વસ્તુ. બીજી વસ્તુ કે આ જીત ગોપાલ ઇટાલિયાની તો ડેફિનેટલી છે, પણ આ સાથે સાથે પરપ્રકાશિત ચૂંટણીઓ લડવા આવી જતા નેતાઓ, પરપ્રકાશિત નેતાઓ, જેને એમ છે કે નરેન્દ્રભાઈ અને અમિતભાઈના નામ ઉપર ચૂંટણીઓ જીતી શકાશે, આ એના મોટામાં મોટો તમાચો છે કે ઓપરેશન સિંદૂરની જે રીતના તમે આખી પ્રોજેક્ટાઇલ ઊભી કરી હતી, ત્યાર પછી વિસાવદરમાં તમે ચૂંટણી, કડીમાં તો તમે જીતો, એમાં કોઈ સવાલ ઊભો નથી. કડી તો ગઢ જ આખો ઉત્તર ગુજરાતનો, અને ટૂંકમાં એ બીજેપીની એક લોયલ વોટ બેંકનો છે. પણ સૌરાષ્ટ્રના બેકયાર્ડમાંથી પટેલ કમ્યુનિટીની મોટામાં મોટી વોટ બેંક, ત્યાંથી જે આ શરૂ થયું છે, એ શું જયેશ રાદડિયાની કારકિર્દી હવે ખતમ કરવા માટેનું થયું છે? આ ત્રીજો પ્રશ્ન. અને સૌથી મોટી વાત જે તમે લોકો ચર્ચા કરી રહ્યા હતા કે ભાઈ ગૃહમંત્રીઓ ગોપાલથી થોડુંક ચેતવું, કારણ કે ગોપાલનો ઇતિહાસ છે કે ગૃહમંત્રીને જોડા માર્યા, એટલે આ વખતે ખાસડા લઈને આવશે.
અને વિધાનસભામાં હશે. એટલે ખાસડાના છૂટા ઘા કરે તો નવાઈ ન પામતા. અને એટલે આપણે બોલી શકીએ છીએ કે આ થયું છે. આપણે હું તો હતો હાજર કોઈ ઘટના વખતે, હું તો ત્યાં એટલે આપણે તો coverage માટે જોયું છે, હતો. આપણે હા, જોયું જોયું છે, આ થયું છે. અને આ રાજનીતિ હવે ડેફિનેટલી એવા યુવાનોને પ્રેરિત કરશે. એટલે હર્ષભાઈએ પૂરેપૂરી પોતાની સિક્યોરિટી લઈને બહાર જવું, કારણ કે ગોપાલથી પ્રેરાઈને કદાચ કોઈક હવે ઘા કરશે જોડાનો, એ સંભાવના છે. જે રીતના કાયદો ને વ્યવસ્થા ગુજરાતમાં કથળી રહ્યા છે, જે તમે વાત કરી. કારણ કે ગોપાલની આ સક્સેસથી એવા યુવાનો ચોક્કસ પ્રેરાશે જેને અત્યારે નોકરી માંગવા જાય છે અને પ્રાઇવેટ પાર્ટ ઉપર તમે મારો છો ગાંધીનગરમાં, એમાં હિંમત આવશે. બીજું કે પોલીસ બેડામાં જે પ્રકારની એક સમસ્યાઓ હતી, અને એ સમસ્યાઓને ગોપાલ ફ્રીક્વન્ટલી સોશિયલ મીડિયાના માધ્યમથી એડ્રેસ કરવાનો પ્રયત્ન કરતો. મને લાગે છે કે એનો વોઇસ બની ગયો પોલીસ બેડાનો વિધાનસભાની અંદર, એક પોલીસ કર્મી, એક્સ પોલીસ કર્મી, અને એ ડેફિનેટલી એ મુદ્દાઓ ઉપર ક્યાંય 99.99% નહીં થવા દે. હવે બે સંભાવના છે. જે રીતના વાતો આવી રહી હતી, જે રીતના કોંગ્રેસે કેન્ડિડેટ ફાઇલ ઓફ કર્યો હતો, એટલે ત્યારે એવી વાત લાગતી હતી, ગોપાલની મહેનત દેખાતી હતી, પણ ગોપાલની મહેનત વોટમાં પરિણામશે કે નહીં, વોટમાં પરિણામ. એટલે એક વાત હવે આ કરીએ કે આ ચૂંટણી જાણી જોઈને હારવામાં આવી છે. ઈવીએમ આજે એનો પર જ જતા આપણે. આજે બે આખો અલગ છે, દિવસ અલગ છે. આજે આપણે હેન્ડલ કરવાના મેનેજ નથી થયા, બૂથ મેનેજ નથી થયા, શું થયું છે? એનીવેઝ એ બધું ભાજપને જવાબ દેવાનું છે. પરિસ્થિતિ એ થશે અત્યારે હું જે જોઉં છું કે પટેલના બેકયાર્ડમાંથી આજે શરૂ થયું છે આ કેવી રીતના ટેન્ટા બાઉન્ડ થાય છે, આની અસરો ગોંડલ, જુનાગઢ, અમરેલી અને આખો જે પટેલ બેકયાર્ડ છે લેવા પટેલોનો, એમાં એક કોન્ફિડન્સ ચર્ન કરશે. ખોડલધામ આમાં કેવી રીતના ઇન્સ્ટ્રુમેન્ટલ થાય છે એ જોવાનું રહેશે. અને જે પરિસ્થિતિને જે સમીકરણો આવતા તેમાં મને ગોપાલની મહેનત દેખાતી હતી, પણ મને ક્યાંક ડાઉટ હતો કે વોટ્સમાં કન્વર્ટ કેવી રીતના કરશે. એટલે બૂથ લેવલનું મેનેજમેન્ટ ડેફિનેટલી મને લાગે છે આમ આદમી પાર્ટીનું અને જિજ્ઞેશ મેવાણીને બધા જે ગ્રાઉન્ડ ઉપર હતા એ લોકોનું સારું રહ્યું છે, એટલે આ પરિણામ આવ્યું હોય એવી એક સંભાવના મને દેખાઈ રહી છે. હવે આમાં બીજી એક માન્યું છે જેમન છું આમાં કે એ છે ને આ ગોપાલ ઇટાલી એક બહુ જ લિટરલ સેન્સમાં ખાલી એટલે યંગ એજમાં ફિઝિકલી એગ્રેસિવ હતા ભાઈ, પણ બેઝિકલી માઇન્ડસેટ એગ્રેસિવ છે માણસ. હાર વાંચન છે, એનું વાંચન છે, વાંચન અભ્યાસુ માણસ છે, અભ્યાસુ માણસ છે, ભણેલો માણસ છે, દેશ અને દુનિયાના સાંપ્રત પ્રવાહથી પરિચિત માણસ છે, ઇતિહાસનું બહોળું જ્ઞાન ધરાવતો માણસ છે. એને ખબર છે કે દુષ્ટો અને ડામીચોની સામે, દાનવો સામે યુદ્ધ કેમ લડવું. હી નોઝ ઇટ હાઉ ટુ ડુ ઇટ. પહેલી વાત. બીજી વાત કે વિસાવદર જે તમે જોડાણ અને પેલા હું દિલીપભાઈ જે શરૂઆત કરી એમાં અમે બહુ સ્પષ્ટ એક કરી જે દર્શકો સમજે, ઇન્ટરેસ્ટિંગ છે. વિસાવદર એક એવી સીટ છે જ્યાં જે આના પહેલાના 17 વર્ષથી ભાજપના કબજામાં નથી, અને ત્યાં ભાજપ જીતતું નથી, અને પરંપરા વિસાવદરે જાળવી રાખી છે. એનો મતલબ એક એ પણ છે કે વિસાવદરની જે આપણી જનતા છે, કેશુભાઈ ઓબ્વિયસલી ત્યાંથી ચૂંટીને મુખ્યમંત્રી બનતા હતા, વાત બરોબર છે. ઘણા દર્શકો એ વાત આપણી સાથે કોમેન્ટમાં લખેલી છે, દેટ ઇઝ ટ્રુ. પોઈન્ટ ઇઝ દેટ કે એ જમીન એ ભૂમિના કંઈક પાણીમાં કંઈક છે જે એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ છે કે ભાઈ ભૂપત ભયાણીને પણ ચિત્તોડામાં ભૂપત ભયાણી તો બીજેપીમાંથી જ હતા, આપમાંથી લડ્યા અને જીતા, પણ એ એટલે જીતા હતા કારણ કે એ ભાજપમાંથી ની આપમાંથી લડેલા હતા. મતલબ ભાજપ નથી જોઈતું વિસાવદરના લોકોને. ધેટ ઇઝ વન થિંગ ફોર શ્યોર. એની હિસ્ટ્રી એટલે બાપાની યારે જે કઈ થયું છે ને, બાપાનો જે કનેક્ટ હતો એ જોતા એ વસ્તુ આવી રહી છે, બરોબર છે. બીજું હું એક સંભાવના જે જોઈ રહ્યો છું કે કા ગોપાલને એ લોકો બૂથ લેવલે ખતમ કરે અને કા ગોપાલને અંદર લઈ જઈને ખતમ થવાનો પ્રયત્ન થશે, બે થશે. એટલે મે બી કે જે એગ્રેશન ગોપાલનું બહાર છે એઝ અ નેતા, અને જે લેજિસ્લેટર તરીકેનું એનું એગ્રેશન હોવું જોઈએ અંદર, અને એ જે એગ્રેશન કન્ટિન્યુ કરે તો એમાં પછી સીધી દંડાત્મક કાર્યવાહીઓ ને એવું બધું થાય. અને જે રીતના આપણે જોયું કે લોકમતથી, પ્રજામતથી આવેલા નેતાઓ પછી અલ્ટિમેટલી ભાજપનો કેસ પહેરે છે. એટલે એવી ક્યાંય સંભાવના ન થાય ગોપાલમાં, એવી આપણે અપેક્ષા રાખીએ. બાકી ડેફિનેટલી આ જીત ગોપાલને જ આપણે આભારી છે કે ગોપાલે જે મહેનત કરી, મને એની મહેનત દેખાતી હતી, પણ એ બૂથમાં વોટિંગમાં વોટ્સમાં કેવી રીતના કન્વર્ટ કરશે એના ઉપર મને ડાઉટ હતો, પણ એ આજે થઈ ગયું છે.
એટલે નો ડાઉટ અબાઉટ ધેટ કે આ પરિસ્થિતિમાં અત્યારે તો આપણે વેઇટ એન્ડ વોચ જેવી પરિસ્થિતિને પાછલી મયુરજાની ઓફિશિયલ ડિબેટમાં આપણે ચર્ચા થઈ હતી કે જો ગોપાલ ઇટાલિયા વિધાનસભામાં જાય તો વિધાનસભા ગુજરાતની તડાફડીવાળી રહેશે. તમે અત્યારે દિલીપભાઈ સાથે ચર્ચા કરી ને એટલે જ હું કહું છું ઈ ભાગનું કે જોડા માર્યા છે, હવે ખાસડા લઈને આવશે, આ તૈયારી રાખજો. અને ગૃહમંત્રીને ખાસ ચેતવું છું એક નાગરિક તરીકે કે ગોપાલમાંથી પ્રેરણા લઈને કોક હવે તમારી માથે વાર ન કરે એ જોજો. કારણ કે ગોપાલ હવે એક આઈડિયલ બની ગયો છે આમાં કે ગોપાલ લડ્યો આટલા વર્ષ, દેખાડ્યું. એણે એક્ઝિસ્ટિંગ ગૃહમંત્રી માટે કીધું છે ઘણા ઇન્ટરવ્યુઝમાં કે જ્યારે ગૃહમંત્રી સિરિયસ ન હોય ને ત્યારે એના કોઈ અધિકારીઓ એને સિરિયસ ન લે. એટલે ગૃહમંત્રી માટે તો 100% ગોપાલ છે મોટામાં મોટી ચેલેન્જ છે, મોટામાં મોટી ચેલેન્જ છે, નો ડાઉટ અબાઉટ. અને ઈ આઈ થિંક હર્ષ સંઘવી જેવા CR પાટીલના એક ફેવરિટ પર્સન ને પછી નરેન્દ્રભાઈના ફૂટસ્ટેપ્સમાં કે યોગીના ફૂટસ્ટેપ્સમાં જવાનું બુલડોઝર ને આ બધું મને લાગે છે હવે ગોપાલભાઈ આવ્યા એટલે થોડું કેવી દિશામાં ને કેવી રીતે જાય છે જોવું પડશે. પણ વિધાનસભા ઇન્ટરેસ્ટિંગ બની ગઈ. યંગ લીડર્સ જિગ્નેશ મેવાણી, ગોપાલ ઇટાલિયા, ઓલો શું નામ છે ભાઈ વસાવા, ચૈતર વસાવા, આ બધા જે આવ્યા છે હવે આ ઇન્ડિકેટ કરે છે ગુજરાતના હોમ સ્ટેટમાં વિસાવદર જે તમે કીધું કે એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ કંઈક છે, બાપા સાથે જે પણ કાંઈ થયું એક જમાનામાં એ હજી ક્યાંક સેન્ટિમેન્ટ પૂછેલું. આ બધું ઇન્ડિકેટ કરે છે કે પટેલ્સ આર બેક ઇન એક્શન. લેવા પટેલો ને એક મજબૂત કોન્ફિડન્સ, એક મજબૂત મેસેજ જાશે. સુરત ને ત્યાંથી બધું શું કેવી રીતના આગળ વધે છે જુઓ. નનુ વાણાણીનો હમણાં એક લેટર હતો એ બહુ વાયરલ થયો છે કે જો જીતાવો એ સીધા તમે અંદર કોણ અને આ જીત કેવી રીતના તમે લઈ આવો છો આ શું ભાજપની આ નીતિ છે. એટલે હવે આ બધું ઊભું થશે ધીરે ધીરે. અને આ 2027 આવતા કેવી રીતના કનેક્ટ થાય છે ત્યારે બૂથ લેવલનું મેનેજમેન્ટ પાછું જોવું પડે. આ લોકોનું આ વખતનું આ બૂથ લેવલનું મેનેજમેન્ટ બધી વાતો હવા થઈ ગઈ એવું લાગે. 13,000 મત નરેન્દ્રભાઈ 10,000 મતથી જીતા હતા રાજકોટ. ગોપાલના 13,000 મત વિસાવદરમાં એટલે નાની સૂની વાત નથી. અને ડેવિડ વર્સિસ ગોલિયાથની ફાઇટ હતી. એમાં કોઈ શંકાને સાથે વેઇટ એન્ડ વોચ વિધાનસભા કેવી અને નેશનલ લેવલે લોકોને રસ છે આ ચૂંટણીમાં એટલા માટે કારણ કે બિલકુલ મને તો 3-4 જગ્યાએથી અત્યાર સુધીમાં ફોન આવી ગયા કે આ ઇટાલિયા જીતી ગયા છે તો હિન્દીની આપણી ચેનલમાં તમે જરા ગાઓ. મેં કીધું પેલા અમારે પતાવી દઈએ વાતચીત આખી એનું આકલન એક વિશ્લેષણ પૂરું કરી દઈએ પછી વિચારીએ. અમને શ્વાસ લેવા દો પછી આવીએ. અને હું મેં કીધું હજી માંડ થોડોક ભાઈ હજી બેસતો થયો છું તો તમે થોડીક મારી પાસે દયા રાખો. પણ આમ આદમી પાર્ટીમાં આઈ મીન ગુજરાત યુનિટમાં એક પ્રકારનો પ્રાણ ફૂંકાઈ જશે, નો ડાઉટ અબાઉટ ધેટ. અને ઉપરના લેવલે આમ આદમી પાર્ટી દિલ્હીથી ઇન્ટરેસ્ટેડ છે લોકો એટલે બહુ ઓબ્વિયસ વસ્તુ છે કે આમ આદમી પાર્ટીનો મેસેજ ઉપરે બહુ વ્યવસ્થિત રીતે ચેનલાઇઝ થઈ રહ્યો છે કે ભાઈ આ જીતા છે જરાક વાત કરો એમાં કઈ ખોટું નથી. અને એ હોવું જ જોઈએ. એમાં આઈ મીન ઇટ્સ અ પોલિટિકલ બ્રાઉની પોઈન્ટ જે સ્કોર કરવાના છે જીત ઉપર તો એ કરવા જોઈએ, એમાં કઈ ખોટું નથી. બટ વેઇટ એન્ડ વોચ, બધું વેઇટ એન્ડ વોચ. તેલ જુઓ, તેલની ધાર જુઓ કઈ દિશામાં બધું જાય છે. ગોપાલ ઇટાલિયા, જિગ્નેશ મેવાણી, ચૈતર વસાવા, રાજુ કપરડા, મેઘલ ગોરા જેવા યુવાઓની ખાસ જરૂર છે. કોઈ લખી રહ્યું છે, બરોબર છે. એટલે આ બ્રીડ ઊભી થશે. વેઇટ એન્ડ વોચ. એક આપણા સોલંકી ભાઈ છે એમને એક કોમેન્ટ લખેલી છે કે ટોટલ બાય ઇલેક્શન 5x2 2 આપને ગયા, એક બીજેપી, એક કોંગ્રેસ, એક ટીએમસી. જો દેશમાં આખા જે 5 પરિણામો ચૂંટણીના હતા એની વાત છે. એટલે ઇન્ડિકેટ કરે છે કે બીજેપી નું હવે ટૂંકમાં નથી બહુ જોઈએ અથવા તો બીજેપી એ જાણી જોઈને થવા દીધું છે. વેઇટ એન્ડ વોચ જે કઈ હોય. એનાથી ગોપાલની ક્રેડિબિલિટી અથવા ગોપાલની તાકાત ઓછી નથી થતી. એને આપણે ઓછી આંકતા નથી. ના એટલે એમાં એવું છે કે જયેશ રાદડિયાને તમારે ખતમ કરવો હોય તો બૂથ લેવલે તમે કામ ના થવા દો. એટલે ઓબ્વિયસલી સંભાવના છે. પણ હું અભિનંદન ગોપાલ ઇટાલિયાને અભિનંદન, વિસાવદરની જનતાને, નાગરિકોને અભિનંદન. બિલકુલ. અને ગુજરાતને પણ અભિનંદન કે ક્યારેક આપણે પણ ત્યાં એક એવો ચમકારો દેખાડી દઈએ છીએ કે હજી તેમ લાગે કે ગુજરાતની જનતામાં હજી એક જેને કહેવાય ને કે એક દમખમ છે, એક એવી તાકાત છે કે સત્તાના મતથી ચૂર બનેલી પાર્ટીને એક ચીટીઓ અથવા તો એક લાફો મારી શકે. છે અને એ જરૂરી છે. સ્વચ્છ ભારત અભિયાનની શરૂઆત થઈ ગઈ વિસાવદરથી.
સામેનો હા. ફરી વળ્યો એટલે તો અભિનંદન છે તમને બધાને, ગુજરાતના લોકોને, વિસાવદરના લોકોને ફરીથી એકવાર, ગોપાલ ઇટાલિયાને, આમ આદમી પાર્ટીને, અને જવાબદારી બરોબર નિભાવો એવી તમારી પાસેથી અપેક્ષા છે અને શુભેચ્છાઓ પણ છે અમારા સૌ તરફથી. સારું કામ કરો એવી. તો એમાં શું આપણે અહીંયા કાર્યક્રમ આજે પૂરો કરીએ છીએ. આપ સૌ મિત્રો ને ફરીથી એકવાર કહી દઉં, સાંજે અમે આવવાના છીએ કોંગ્રેસના નવનિયુક્ત પેલું જેને કહેવાય ને જૂની બોટલમાં ના નવો કયું દારૂ. નવી બોટલમાં જૂનો દારૂ નવી એવું? નવી બોટલમાં જૂનો દારૂ. હા એવું એ વાળું તંત્ર આખું ફરીથી કોંગ્રેસે આમાં અહીંયા આમાં જૂની કર્યું છે. બોટલમાં નવો દારૂ, આમાં જૂની બોટલમાં નવો દારૂ નાખ્યો છે, પણ ઈ અસર વગર. કે જૂની બોટલ ને જૂનો દારૂ એવું કેવું એવું કહેવાય આપણે. જૂની બોટલ બોટલ નવો દારૂ, પણ ઈ અસર વગર. તો આપણે એના પર સાંજે વાત કરવાના છીએ. તમને ચેનલને સબસ્ક્રાઇબ કરી લો તો તમને નોટિફિકેશન મળતા રહેશે. તો કોઈ એક સરસ લખી રહી જીગર જોશી કે એક સરસ ગુજરાતી કહેવત છે કે ડોસી ભલે મરી જાય પણ જમ ઘર ન આપણે જીગરભાઈ ક્યાં સુધી એકને એક કહેવત લખશો મારા ભાઈ? જમ ઘર વિધાનસભા. તમે આ ડોશીને કેટલી વાર જીગરભાઈએ કેટલી વાર મારે નાખી ડોશીને? લગભગ 8 તો કોમેન્ટ છે. આજ એક ધારી રિપીટ કેટલું કરશો તમે? ડોશી મરી ગઈ, જમ ઘર ભાળી ગયો, પણ હવે તમે કેટલી વાર લખશો એ કહો મને. જ્યાં સુધી તમે વાંચો નહીં ત્યાં સુધી, બીજું શું. વંચાઈ ગયેલી છે, આવી ગયેલી છે. જીગરલાલની પિન ત્યાં ચોટી લાગે છે કે આજે બસ આજ રિપીટ કરવું છે. આ પાટીલે દેખાડી દીધું ડોસીને મારી નાખી જમ. ગોપાલભાઈ જીત્યા પણ હાર્યા કોણ? બહુ જ તમે માર્મિક સવાલ પૂછ્યો છે ભાઈ ભાવિનભાઈ. હાર્યા કોણ? બહુ માર્મિક સવાલ છે. ભાજપ હારી. ભાજપ એટલે બીજેપી એઝ અ પાર્ટી નહીં, કિરીટ પટેલ નહીં. એની વિચારધારા આવી. વિચારધારા અને રાદડિયા, જયેશભાઈ રાદડિયાની હાર છે આ. જે અગેન મેં કીધું હિમાંશુને અમે એ દિશામાં અત્યારે જવા નથી માગતા, એ અલગ છે. આજે એક અલગ દિવસ છે, પરિણામ છે, એની વધામણી. અને આ શું થાય કે એ ચર્ચા કરીએ ને તો ગોપાલભાઈની જે મેરિટ છે ને એના ઉપર ક્વેશ્ચન ઊભા થાય, અને એ માણસમાં મેરિટ છે એટલે આજે ચર્ચા કરવી નથી. એની મહેનત દેખાય, એને મહેનત કરી છે, એમાં ના નહીં, પણ એને મહેનત ભયંકર કરી. એટલે મેરિટવાળા પોલિટિશિયન છે, યુવા નેતા છે, એટલે આજે એમને અભિનંદન. દિવસ એમનો છે આજે, અને આવનારો સમય પણ એમનો રહે, અને એમના કારણે ગુજરાત અને એમની મત વિસ્તારની પ્રજાનો રહે એવી શુભેચ્છા. હિમાંશુભાઈ, થેન્ક યુ વેરી મચ. મળીએ. બધા દોસ્તોને પણ નમસ્કાર. લાઈક કરજો, તમને વાતચીત ગમેલી હોય તો એને શેર કરજો લિંકને, અને સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો હજી ફરીથી વાર કરી લો અને આસપાસના મિત્રો પાસે કરાવી લો. ધ ગુજરાત રિપોર્ટ ગુજરાત અને ગુજરાતીઓ માટે છે. થેન્ક યુ વેરી મચ. નમસ્કાર.